આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ટેક કેપેસિટી એટલે કે પ્રવેશ બેઠકોની સંખ્યા બાબતે રજૂઆત કરવા પહોંચેલા એબીવીપીના કાર્યકરો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું। વાઇસ ચાન્સેલર વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા કરવા માટે તૈયાર ન હોવાથી વિવાદ વધુ વકર્યો। વિદ્યાર્થી નેતાઓએ રજૂઆત કરવા આવી રહ્યા હોવાની આગોતરી જાણ થતાં વીસી કેબિન બહાર ખાનગી બાઉન્સરો અને પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો। જ્યારે વિદ્યાર્થી આગેવાનો રજૂઆત કરવા અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને બાઉન્સરો સાથે તેમની ઉગ્ર ખેંચતાણ થઈ। ઉલ્લેખનીય છે કે અગાઉ નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના મુદ્દે પણ એબીવીપીએ ઉગ્ર વિરોધ કર્યો। આજે ફરી એકવાર બેઠકોના મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો। શું યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળશે કે આ ગજગ્રા હજુ શરૂ રહેશે તે હવે જોવાનું રહ્યું। પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓએ અઠવાડિયા પહેલાં એમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આપણે એમને એવી ખાતરી આપી હતી કે તમારું જે રિઝલ્ટ છે એના બાબતે અમે ન્યાયિક તપાસ કરીશું અને રીઅસેસમેન્ટ કરાવીશું। એટલે અમે યુનિવર્સિટી સિવાયના બીજા 2 એક્સપર્ટ પાસે એમના બધા જ પેપરો અમે તપાસ કરાવ્યા અને પેપર તપાસ કરાવ્યા પછી એના અંતે અમને એવું પરિણામ જાણવા મળ્યું જે વિદ્યાર્થીઓનું પહેલું પરિણામ હતું અને બીજું પરિણામ હતું એમાં બહુ તફાવત જોવા મળતો નથી। એટલે આ તફાવત જોતાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે। એટલે એમને જાણ કરી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કે ભાઈ હવે તમે આ જે રિઝલ્ટ છે એમાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય।